હવે સમાચાર વિગતવાર તો એશિયાની સૌથી મોટી ઊંઝા એપીએમસીના સુકાની જાહેર થયા છે। ચેરમેન અને વાઇસ ચેરમેન પદના દાવેદારોની અટકણો શાંત થઈ છે। પૂર્વ ચેરમેન દિનેશ પટેલને ચેરમેન પદે જાહેર કરાયા। વાઇસ ચેરમેન પદે વિષ્ણુ પટેલની વરણી કરાઈ છે। દિનેશ પટેલના નામની સંભાવના ઉપર ભાજપ મોવડી મંડળે મહોર મારી છે। હોદ્દેદારોના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। એપીએમસીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનના સમર્થકો ગરબે ઘૂમ્યા। એશિયાની સૌથી મોટી ઊંઝા એપીએમસીના સુકાની જાહેર। ચેરમેન અને વાઇસ ચેરમેન પદના દાવેદારોની અટકળો હવે શાંત થઈ છે। પૂર્વ ચેરમેન દિનેશ પટેલને ચેરમેન પદે જાહેર કરાયા, જ્યારે વાઇસ ચેરમેન પદે વિષ્ણુ પટેલની વરણી કરાઈ છે। ત્યારે હોદ્દેદારોના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આઈએપીએમસી ના નિયામક મંડળે મારીમાં ખૂબ જ વિશ્વાસ મૂકી અને મને આજે ચેરમેન તરીકે ચૂંટ્યો છે। એ બધા ખૂબ લાગણી અનુભવ, ખૂબ બધાનો આભાર વ્યક્ત કરું છું। ખાસ તો ભારતના પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે 2047માં ભારતને ખૂબ જ વિકસિત દેશ બનાવવાની નેમ લીધેલી છે, ત્યારે એપીએમસી ઊંઝા